આજે ખેતરે આવીને મેં એક નાનચુક મસ્ત મજાનો વાડો બનાવ્યો છે, કારણ કે ગાયનો બહુ ત્રાસ હતો. અંદર ચીકુડીને રચકો આવ્યો છે. હેલો યુટ્યુબર ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. મિત્રો કેમ છો? મજામાં? બધાને ગુડ મોર્નિંગ. આજે ખેતરે આવી ગયા હતા ચણાવાળા, અને ચણાને ફૂલે આવી ગયા છે આપણે. અને આજે ખેતરે આવીને રચકાને ચીકુડીને એક મસ્ત મજાનો નાનચોક વાડો બનાવવાનો હતો, અને આપણે લાકડા ખોળી વાડો બનાવી દીધો છે. જુઓ, હા છે બધી ચીકુડી વાવેલી. અને થોડોક તાંબલા ખોળવાના બાકી છે, આટલા તે આપણે ખોળી દીધા છે. દહક જેવા ખોળવાના છે, પછી કમ્પ્લીટ થઈ જશે આપણો વાડો નાનચોક. એટલે બાજુમાં મસ્ત મજાનો પેપર પણ છે. અને ચણાઈ પણ મસ્ત મજાના થઈ ગયા છે. હમણાં ચણાઈ આવી જશે ખાવા. બાજુમાં નાનું કેનાલનું એક નાનું ફાટ્યું છે, એટલે કોઈ વાંધો નહીં પીવડાવવામાં. તો આપણે જ્યારે પીવડાવવાની જરૂર પડે ત્યારે પીવડાવી દેવાનું પાણી. અને અત્યારે ફાટ્યું ચાલુ જ છે. ફાટિયામાં સહેજ પાણી આવી રહ્યું છે, ક્યારેક તો વધારે પણ આવી જાય છે. એટલે શું, ફાટિયા સાફ સફાઈ કરેલા નથી, એટલે માપી મેકવું પડે, નહીં તો ફાટિયા ઉભરાઈ જાય ત્યાં હોય છે. આટલામાં તો આપણે વાળ કરી નાખી. જ્યાં તાંબલા ખોળે છે ત્યાં બાકી છે વાળનું કામકાજ. અને આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો, અને સબસ્ક્રાઈબ સાથે સાથે કરતા રહેજો. અને આ જે ઝાડ છે જેવું ઝાડ દેખાય છે એની બાજુમાં જાંબુ છે. બાકી બીજા બધા તો લીમડા છે. અને આ જે બાજુમાં ઊભો એ હરગવો છે. અને એક મસ્ત મજાની ખોરબાડી મૂકવી છે આપણે. કેના ટપીને નાનું ફાટ્યું ટપીને જવું પડશે. એક મસ્ત મજાની ખોરબાડી બનાવવાની છે આપણે. સહેજ બહાર કરશે પણ કાપવા પડશે, પાસે ખોરબાડી મૂકી દેવી છે. એટલે શું, બધે ફરીને વાહવું પડે છે આપણે. અને 10 દિવસ પછી હવે ચણાને પાણી પીવડાવી દેવાનું છે, એટલે ચણા મોજમાં આવી જાય. ચલો મિત્રો, ફરીવાર મળીશું એક નવા વિડીયોમાં.
બધાને જય માતાજી. ચલો તો બાય બાય.